એક સુંદર ગામમાં રાજુ નામનો એક સમજદાર છોકરો રહેતો હતો. તેની પાસે ભોલું નામનું એક પ્યારું વાછડું હતું. રાજુ ભોલુને ખૂબ જ વહાલ કરતો હતો. રોજ સવારે રાજુ ભોલુને લઈને ગામની નજીકના જંગલમાં ચરાવવા જતો. ભોલું લીલું ઘાસ ચરવામાં ખૂબ મગ્ન થઈ જતું. ઘણીવાર ભોલું ચરતા ચરતા ઘણું દૂર નીકળી જતું. રાજુ તેને શોધવા માટે આમ તેમ દોડતો, જેના કારણે તેને ખૂબ ચિંતા થતી. રાજુએ વિચાર્યું, મારે કંઈક કરવું પડશે જેથી ભોલું ખોવાઈ ન જાય. તેને એક સરસ યુક્તિ શોધી કાઢી. તેને ભોલુના ગળામાં એક નાનકડી ઘંટડી બાંધી દીધી. હવે ભોલું ગમે ત્યાં જશે, મને તેના અવાજ પરથી ખબર પડી જશે. રાજુ ખુશ થયો. એક દિવસ ભોલું ફરીથી જંગલમાં ચરતા ચરતા ઘણું દૂર નીકળી ગયું અને ખોવાઈ ગયું. રાજુ તેને શોધવા લાગ્યો. રાજુ આમ તેમ ભોલુને શોધી રહ્યો હતો. ત્યાં જ તેને દૂરથી ઘંટડીનો ધીમો અવાજ સંભળાયો. ટોંગ ટોંગ. રાજુ ઘંટડીના અવાજની દિશામાં આગળ વધ્યો. તે જોઈને ચોંકી ગયો. ભોલું એક મોટા સિંહની ગુફા નજીક ઊભું હતું. રાજુ જરા પણ ડર્યા વગર દોડતો ગયો. તેને ભોલુને ઝડપથી પકડી લીધું અને સિંહની ગુફાથી દૂર લઈ ગયો. રાજુની યુક્તિને કારણે ભોલું બચી ગયો. રાજુ અને ભોલું ખુશીથી પોતાના ઘરે પાછા ફર્યા. વાર્તાનો બોધ: કોઈ પણ સમસ્યાનો ઉકેલ શાંતિ અને સમજદારીથી લાવી શકાય છે.